કે મારાથી પાપ નહીં બન્યા. લાવો એક વ્યક્તિ ઉભા કરો. નહીં, કોઈ નહીં હોય. કોઈ એવો નિષ્પાપ મનુષ્ય નહીં હોય આ જગતમાં, ખાલી સિદ્ધ મહાપુરુષો સિવાય, ભગવાન સિવાય. તો આવા પાપોનું ફળ તમને, એ કર્મોનું ફળ, એ દુઃખ તમારા ઘેર આવ્યું હોય અને પછી માતાઓને આગ્રહ કરો, માતાઓને કદાચ મેણા મારો, તો માતા એવું કહે છે કે દીકરા તું મારો દોષ કાઢે છે, કોકદાર તારી અંતર આત્માથી ચોકતો ખરો કે તું જેટલો પાપી છું. તે જેટલાના માંસ મટન જીવના ખાધા છે, તે લોકોને પૈસા જેટલા પડાઈ લીધા, નેહાકા જેટલા લઈ લીધા, મા બાપને જેટલા રોવડાયા, કોકદાર જોક અંદર જોક. તો એક વખત દિલથી તમે તમારી કુળદેવીને હું કહું એમ સ્મરણ કરી લો કે હે માં, બોલો હું બોલાડું એવું. અમે આજે બારેજા ધામમાં સોલંકી પેઢીની માતાના દર્શન કરવા બહુચર મેલડીના પારે અમારા સુખની કામના કરીને આયા છે. પણ બહુચર મેલડીમાં એવું કહે છે માતાનામ સત મારા ભગવાને આલ્યું છે ને, એવી ને એવી માતા કૃપાળુ, દયાળુ, માયાળુ માં તમારા દરેક ના ઘેર કુળદેવી રૂપે બેઠી છે. હવે એ માં તમને ચમ અનુભવ નહીં થતો એનું કારણ છે માતા કોઈ વિધિ, કોઈ તંત્ર મંત્ર, કોઈ વારણ કારણ, કોઈ દાણા શીખવાડતી, ખાલી એક માત્ર શીખવાડું છું, કશું જ ના આવડે તો રોજ એક અડધો કલાક મારા રોમ નોમ નું ભજન કરી લેજો. હું તમારી પડખે ઉભી રહીશ. જેમ હનુમાનજી મારી આગળ હેડતા હતા ને હમણાં, દરેક ભાવિક ભક્તોનો વિશ્વાસનું પ્રમાણ રાખી એમની ભાવ જે મારા પ્રત્યે રાખ્યો, ભક્તિ જે રાખી, જે પરિશ્રમ મારા ધામમાં કર્યું, એને કોઈ નિરાશ નહીં થવા દીધા. એમને આખા મેદાનમાં ભીડ માતી નહીં, એમને થતી નહીં. ઘોડા સાક્ષાત મેલડી બેઠી છું. આ કોઈને આમંત્રણ આલી અને બોલાયેલી ભીડ નહીં. હું તો જાહેરમાં બંધ મૂકું ને તોય આટલો ને આટલો મેરો દર રવિવારે બારેજા ધામમાં થતો તો. જાહેરમાં મૂક કે ગાદી બંધ છે છતાંય ચોમાસામાં તે આટલા પાણીમાં ડૂબી મારા ભક્તો આવતા. એટલે મારા ભક્તો માટે તો કરું એટલું ઓછું પડે હો. જેમ કે હું ઘોડા મેલડી છું અને મેલડી જગતમાં શું દેવ છે એવું દુનિયામાં તમે સાંભળ્યું, ઇતિહાસમાં સાંભળ્યું, પણ આવા કાળા કળિયુગમાં, હળાહળ કળિયુગમાં બારેજા ધામમાં બિરાજમાન થઈ અને મારા દીકરાને નાસ્તિકમાંથી આસ્તિક બનાવી અને આવી ભરી સભામાં દેહા એનું નામ મેલડી. આ પ્રમાણ છે મારા. જેના મળી ને એ પેલા મોનતાય નતા અને એક વખત મને મેલડીને પ્રાર્થના કરીને એ દીકરાને મારો બનાવી દીધો. જગતમાં બીજાનો થવા ના દઉં એ મેલડી છું. આ પ્રત્યક્ષ પ્રમાણ છે આવા કળિયુગમાં. તમે નહીં, દુનિયા કદાચ મોઢા મોગરા નાખીને ઉભી રહે
કે હારું આટલું બધું તો ના હોય, આટલી બધી પબ્લિક તો એમને એમ ગોડી તો ના હોય અહીં આવતી હોય, હારું કઈક તો માતાજી છે તો ખરા એવું માની લીધું. દુનિયાએ પારખા કર્યા મારા, દુનિયાએ મને માતા ચકાસવાનું કર્યું, પણ હારા હારા ટોગા ગહીન લાવું હું એક ખુખાર મેલડી છું. ગાદી થાય છે, ભરી સભા થાય છે, તમે એવું ના માનતા કે હું માતા ને તમે જ છો. નહીં, આખી દુનિયા મને માતા ને જોવો હશે, આખી દુનિયાની મારી પર નજર છે, પણ છતાંય હું ખુખાર મેલડી તો ખરી છું, પણ મારા ભક્તોનો પ્રેમ જોઈ, મારા ભક્તોનો ભાવ જોઈ અને રામવારી મેલડી તરીકે બેઠી છું. મેલડી એ ઉગ્ર સ્વભાવની દેવી છે કે કંથેરનું જારું કહેવાય, અગ્નિનો ઉબારો કહેવાય, નામ ના દેવાય, નહીં તો પેઢીઓ લીટો વાગે એનું નામ મેલડી. અને કગરી અભિમાન નાખી અને શરણમાં કોઈ પણ વ્યક્તિ કદાચ પડી જાય અને માં કરીને કગરી જાય, એના માટે તો ગોડા દુનિયામાં એવા ડંકા વગાડું ને કે દુનિયા જોતી રહી જાય. આજ મારા દીકરાની ભક્તિથી પ્રસન્ન થઈ આજ 7 વર્ષ થયા છે, અને 7 વર્ષથી આવીને આવી જ બોલું છું. મારા દીકરાના માધ્યમ રાખી એ તો નિમિત્ત છે, પણ હું મેલડી જ રચાવું છું બધું. મારા સેવકોએ ખૂબ મહેનત કરી, રાત દાડાના ઉજાગરા કરી અને આટલું મોટું આયોજનની વ્યવસ્થા કરી, તો કઈ નહીં પણ મારા સેવકોનું સન્માન જાળવજો, આવું માતા બોલું છું. એનું કારણ છે તમારી વ્યવસ્થા કરવા માટે, આ બધું આયોજન કરવા માટે કોઈ ભક્તો જોડે હાથ લોબો કરવા નહીં આવ્યો કે લાવો આટલું મોટું આયોજન કરવાનું છે, તમે શું દાન આલશો, શું લખાવશો. પણ છતાંય આવું ભવ્ય અને દિવ્ય બોલીથી એવો પ્રકાશ કરી નાખ્યો. કેટલા જ પહેલી વાર આયા અને કેટલા વર્ષથી આવસ અને કેટલા 2 વર્ષથી આવસ છે ને. જો આ મારી કૃપા છે. ચોય દોણા જોડાવાનું મન થાય છે, થતું હોય તો કહો, નહીં થતું ને, હા તો હવે એક વિશ્વાસ રાખી મારા ધામમાં આવતા જતા રહેજો. હું જે માર્ગદર્શન બતાવું એ માર્ગદર્શન હેઠળ જે જે ચાલ્યું છે, મારા પ્રવચન ને શબ્દોને જેણે જેણે જીવનમાં અમલ કર્યા છે, એના મનના વર્તા, એના ઘેર સુખ શાંતિ થઈ છે, તારે આ બધી ભીડ ભેગી થાય છે. નથી અહીં નંબર લખાવવામાં આવતો, નથી અહીં કોઈ બેઠક લખાવવામાં આવતી, નથી કોઈ દાણા જોવામાં આવતા, નથી માતાજી કોઈને ઘેર પગલા પાડવા જતા, છતાંય અહીં બેઠા બેઠા લાખો ભાવિક ભક્તોની મનની વાતો પૂરી કરવા વાળી હું રામવારી મેલડી છું. નથી કોઈના માથે આશીર્વાદ હાથ મેલીને આશીર્વાદ આલ્યા, ખાલી આમ થાય ઘેર બેઠા મોબાઈલમાં જોયું ને કે માં તું બધાના કામ કરે છે, માં તું બધાના દીકરા હાલે છે, માં પણ માં અમારા 15 વર્ષ થઈ ગયા, 20 વર્ષ થઈ ગયા, માં અમારે એક પેલા ખોરે દીકરો હાલ, માં મારા તારી જરૂર છે. જેણે જેણે માંગ્યું ને એને દર રવિવારે 150 થી 150 ઉપર દીકરા હાલવા વાળી રામવારી મેલડી છું. 15 વર્ષે 20 વર્ષે એ બધો અનુભવ તમે જોયો. ડોક્ટરોએ ના પાડી દીધી હોય છતાંય તે કદાચ મારા ધામમાં આયા ને, એના વાર્તા પૂરા થયા છે. વિડીયોમાં તો કદાચ જે ઉતારવા આવે ને એનું જ મુકાઈશ, નહીં તો કેટલાય નારિયેળો મેલી મેલી અને મોનતાઓ પૂરી કરી કરી અને જતા રહ્યા મારી જોડથી કૃપા લઈ, પણ છતાંય એમની પર રાજી છું હું મેલડી.
શ્યામ મારો ઉદ્દેશ છે કે મારા ધામમાં જે સાચા વિશ્વાસથી આવશે ને કોકના કીધે તે એને મારું પ્રમાણ આલ્યા વગર હું ના રહું. આવો એને મારું